સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે શહેર ભાજપ અને પાલિકાના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા। અંકલેશ્વર ઝોનમાં 5 તાલુકાનો સમાવેશ કરાયો હતો। ઝોનમાં એચએસસી ના 13 કેન્દ્રો ઉપર પરીક્ષાનો પ્રારંભ થયો હતો। પ્રથમ દિવસે એસએસસીના કુલ 10,900 થી વધુના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। અંકલેશ્વરમાં ધોરણ 10ની બોર્ડની સીસીટીવી કેમેરાની બાજ નજર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે। અંકલેશ્વર ઝોનમાં 5 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર ઝોનમાં કુલ 13 કેન્દ્રો ઉપર પ્રથમ દિવસે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ શહેરના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી। તો જીઆઈડીસી ખાતે વિવિધ સ્કૂલોમાં નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા અને હોદ્દેદારો દ્વારા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી। 10,905 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી। અંકલેશ્વર ઝોનમાં ઝઘડિયા, વાલિયા, હાસોટ, અંકલેશ્વર અને નેત્રંગ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઝોનમાં 13 કેન્દ્રો, 40 બિલ્ડિંગ અને 386 બ્લોકમાં પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે। તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર એક આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે। સાથે પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૂચનાઓ આપવામાં આવી છે। પ્રથમ દિવસે ધોરણ 10ની 10,905 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આજરોજ શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમને બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન જીનવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે। અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, મારા સાથી સભ્યો, અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળા હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે। નમસ્કાર, હું પ્રદીપ કુમાર મહેશભાઈ પટેલ, ધોરણ 10 એસએસસી ફેબ્રુઆરી માર્ચ 2025 પરીક્ષા અંકલેશ્વર ઝોન 80ના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું। આજથી તારીખ 27/2/2025થી અંકલેશ્વર ઝોન 80ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે। તમામ બિલ્ડિંગો પર ચાંપતું બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે। વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે। આપણા અંકલેશ્વર ઝોન 80માં કુલ 13 કેન્દ્રો કાર્યરત છે અને 13 કેન્દ્રોમાં કુલ આપણે 40 બિલ્ડિંગોમાં પરીક્ષાઓ સુચારુ રૂપે આયોજન થઈ રહ્યું છે અને તમામ બિલ્ડિંગો ખાતે કુલ 10,905 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેઓને આત્મવિશ્વાસ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન પણ સુંદર રીતે આપવામાં આવ્યું છે। પરીક્ષા સુચારુ રૂપે અને સારી રીતે લેવાય એવા અમારા તંત્રના અવિરત પ્રયત્નથી આપણે સૌ સફળ થઈએ એવી શુભેચ્છાઓ।